નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 22 માર્ચ 2026 રવિવારનો દિવસ. ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ શુક્લ પક્ષ ચતુર્દશી તિથિ. વૈદ્યુત યોગ વાણિજ કારણે ભરણી નક્ષત્ર આજે સૂર્યદેવનું નક્ષત્ર રહેવાનું. સવારે સૂર્યનો ઉદય 6:23 થી 6:33 સુધી અને આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, વાત કરીશું આજનું અભિજીત મુહૂર્ત તો 12:04 થી 12:52 સુધી અને આજનું રાહુકાળ 5:02 થી 6:33 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મેષ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ, મિથુન રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુદેવ અને ત્રિગ્રહી યોગ મંગળ બુધ અને રાહુદેવ કુંભ રાશિમાં અને ત્રિગ્રહી યોગ સૂર્ય શુક્ર અને શનિદેવ મીન રાશિમાં. તો આ હતું આજનું ગોચર. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કઈ આરાધના ઉપાસના કરવી, કયા ભગવાનની પૂજા પાઠ કરવી, કયા પ્રવાસો જવું ને કયા પ્રવાસો ટાળવા, કયા ભગવાનને કયા અન્નદાન કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય. મિત્રો, અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપની જન્મ કુંડલી બતાવવા માટે આપ અમારી સાથે આપના જીવનના દરેક પ્રશ્નોનું નિરાકરણ અમે આપને આપીશું. તો અમારા વોટ્સએપ નંબર ઉપર આપ અમને દરેક સમસ્યાઓનું સમાધાન આપ અમારી સાથે શેર કરી શકો છો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકો સુધી આજનો આપનો દિવસ કેવો રહેશે તેની વિશેષમાં ચર્ચા કરીશું. પ્રથમ વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, લગ્નમાં મેષ રાશિમાં કેતુદેવના સૂર્યદેવના નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં હાઇપર એસિડિટી, ખાવા પીવામાં ધ્યાન રાખવાની બાબતો કહી શકાય. મન ઉપર ક્રોધ પણ આવેગ અને ઉત્સાહમાં થોડુંક ધ્યાન લેજો. દાંપત્ય જીવનના પ્રશ્નોમાં આજે સફળતા પ્રાપ્ત થાય અને આજના દિવસમાં નાના મોટા પ્રવાસોમાં સફળતા પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યો પાછળ આજે ખર્ચ થવાના યોગ કહી શકાય અને સામાજિક આજે તમારે કોઈક મેળાવડામાં જવાના પણ યોગ બની શકે છે. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગૃણીહિ સૂર્યાય નમઃના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સાવધાની વર્તવી. માતાની બાબતો, તમારા માતૃ જનની જોડ સખી નહીં મળે રે. મિત્રો, આજે વૃષભ રાશિના જાતકોને માતાનો પ્રેમ પામવો હોય અઘરો બની જશે. માતાના પ્રેમ અને મકાન સુખ, વાહન સુખની બાબતોમાં આજે નાની મોટી ઉણપો દેખાઈ રહી. નોકરી ધંધાના કાર્યમાં સફળતા બને. વિદેશીય કાર્યમાં વિદેશમાં જવા માટે કે વિદેશમાં રહેવા માટેના બાબતોમાં આજે તમારો પ્લાનિંગ કરી શકો છો. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને હોમ દમ દુર્ગાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા દરેક પરાક્રમમાં લાભની બાબતો જોડાયેલી રહેશે. નાના ભાઈ બહેનો સાથે સુમેળભર્યું વાતાવરણ બની રહેશે અને સ્નેહીજનો અને પાડોશી મિત્રોનો સાથને સહકારથી દરેક કાર્યમાં લાભની બાબતો ઉપસ્થિત થશે. આકસ્મિક ધંધામાં લાભની બાબતો, જે જાતકો જમીન દલાલના કાર્યો કરતા હોય તેવા જાતકોએ આજે મીટિંગની બાબતોમાં જઈ શકાય. જમીનના કાર્યોમાં આજે સફળતા મળવાથી દિવસ આનંદ અને ઉત્સાહમાં રહેશે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ ગમ ગણપતે નમઃ અને હોમ સૂર્યનારાયણ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ પિતાના ધનનો લાભ મળવાના યોગ કહી શકાય.
પિતાને નાની મોટી બાબતો ઉપસ્થિત થાય, પણ આજે પિતાથી લાભ અને પિતાના ધનથી લાભનો યોગ બની શકે છે. આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, કુટુંબિક આજે સફળતા મળશે. વાણી ઉપર સંયમ રાખો, વાણીમાં ક્રોધ નહીં લાવવાનો. કોઈ પણ કાર્ય ધીરજથી અને સરળતાથી પાર કરી શકશે. કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરમાં ઘઉં અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને ધાર્મિક અને સામાજિક કાર્યોની બાબતોમાં તો રહેવાનું જ, પણ આજે તમારે ધાર્મિક ને સામાજિક કાર્ય કરતા હોય ત્યાં તમારે નાણાકીય બાબતો અને પોતાનો ઈગો હર્ટ ન થાય તેની કાળજી લેજો. જિદ્દી વલણ છોડી આજે નોર્મલી બનશો તો તમારા દરેક કાર્યમાં માન સન્માનને મોભો મળી રહેશે. દાંપત્ય જીવનના પ્રશ્નોમાં આજે સફળતા પ્રાપ્ત થાય અને વિદેશીય પાત્રોની મુલાકાતોથી આજે તમારો દિવસ પસાર થવાનો. આજે તમારી કાર્ય પ્રણાલિકાની અંદર સુધારો આવશે અને કાર્યના દરેક કાર્યની અંદર સફળતા મળશે. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરીને ઓમ ગૃણેહી સૂર્યાય નમઃના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પડવા વાગવાના યોગ અને વાયરલ ઇન્ફેક્શનથી ધ્યાન રાખવું. પેશાબને લગતા રોગો, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા દર્દીઓએ આજે ખૂબ જ ખાવા પીવામાં ધ્યાન રાખવું. નાણાકીય વ્યવહારોમાં કાળજી લેજો. ગુપ્ત ધન ને ગુપ્ત વિદ્યાથી લાભની બાબતો કહી શકાય, પણ કોઈ પણ કાર્ય કરતા પહેલા તમારા ગુરુના આશીર્વાદથી આગળ વધશો તો તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃના મંત્ર કરવા સાથે ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, તુલા રાશિના જાતકોને આજે પતિ પત્નીની બાબતોમાં તો મન મોટાવ થવાનો જ, પણ માનસિક સ્થિતિ તમારી ખોરવાતી હોય તેવું લાગે છે. તમે કોઈકને કોઈક ચિંતાથી પીડાતા હોય તેવું તમને લાગ્યા કરે. ભાગ્યની બાબતો કે ધનની બાબતો, કર્મની બાબતો, તમે કોઈ કર્મ કર્યું હોય ને કર્મની બાબતો તમે પીડાતા હોય તેવું તમને લાગશે. તો આજના દિવસમાં 99 મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં તમારા ગુપ્ત શત્રુઓ અને મોસાળ પક્ષથી કંઈક ઘટનાઓની બાબતો ઉપસ્થિત થશે. શત્રુઓ કશું બગાડી ન શકે. આજે તમારો શત્રુ પર વિજય પ્રાપ્ત થવાનો. બહારના સંબંધો આજે તમારા કામ થવાના. આજે ટુરિંગ જોબથી તમને સફળતા મળવાની. તમે ટુરિંગ કરશો અને લાભદાયી બાબતો બને. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો અને આજના દિવસમાં તમારા કુળદેવને ગુલાબનું પુષ્પ પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આકસ્મિક લાભની બાબતો, પ્રેમમાં વૃદ્ધિ, જે જાતકો પ્રેમ કરતા હોય તેના લગ્નમાં તબદીલ થવાના યોગ પણ કરી શકાય. પ્રેમ આજે લગ્નની અંદર પરિવર્તિત થશે અને આજે તમારા કુટુંબનો સાથ ને સહકાર મળવાથી દરેક કાર્યમાં સફળતા મળશે. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ એક કમળ કાકડી અને એક સોપારી અને એક ગુલાબનું પુષ્પ અંબે માતાના મંદિરમાં જઈને અર્પણ કરવાથી દરેક કાર્યોમાં સફળતા મળશે. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મકર રાશિના જાતકોને બિલ વારસો પ્રોપર્ટીના કાર્યથી અને મકાનની બાબતોમાં આજે તમારી નાની મોટી તકલીફો ઊભી થવાની. મનમાં ચિંતા તો રહેવાની, પણ તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો બિલ વારસોનું તેમાં ખૂબ જ ધ્યાન રાખજો. વાદ વિવાદો કર્યા વગર આજે કાર્યમાં સફળતા મેળવવાની. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડેલા જાતકોએ આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. મન ઉપર એકાગ્રતા રાખીને દરેક કાર્ય કરવાથી આજનો દિવસ સફળતા પામે. તો મકર રાશિના જાતકોએ કાળા કૂતરાના દૂધની રોટલી પણ કરી અને ગાયને લીલો ઘાસચારો આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં પ્રવાસમાં તો સફળતા મળવાની, ધાર્મિક કાર્યો પણ કરી શકાય. કુંભ રાશિના જાતકો મન ઉપર ચિંતાનું વાદળ અને ખાવા પીવાની બાબતોમાં ધ્યાન. હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નથી જે જાતકો પીડાય તેવા જાતકોએ ડોક્ટરની સલાહ પ્રમાણે મેડિસિન લઈને આજનો દિવસ પસાર કરવો. ખોટા વિચારો છોડીને પોઝિટિવમાં રહેજો. વાણી ઉપર સંયમ રાખો. કૌટુંબિક વાદ વિવાદમાં આજે પડવું નહીં. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની.
મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં મીન રાશિના જાતકોને મકાન સુખ, વાહન સુખની બાબતો, નોકરી ધંધાની બાબતો અને સંતાનને ચિંતાથી તમે પીડાતા હશો. ગળાની તકલીફ તો કહી શકાય, પણ ધીરે ધીરે રાહત થવાથી આ બીમારી તમે બહાર આવવાના. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને અબિલ, ગુલાલ, ચંદનને ગુલાબની પાંદડે નાખી અને આજે સૂર્યદેવને અર્ઘ આપો અને હોમ ગૃહિણી સૂર્યાય નમઃ કરી અને ગાયત્રી મંત્રની આરાધના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.